નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધના સૂત્રો અને ઉદાહરણ પહેલા બીજાનો અભ્યાસ કર્યો. આજે આપણે ઉદાહરણ નંબર 3 નો અભ્યાસ કરવાનો છે. તો ઉદાહરણ નંબર 3, એક કંપનીની કારના સર્વિસ સેન્ટરમાં અકસ્માત પામેલી કારના સમારકામ માટે લાગતો સમય અને સમારકામ ખર્ચ વચ્ચેની માહિતી આપી છે. કારના સમારકામનો સમય, આ છે સમય છે કલાકમાં. કોઈ કારને 32 કલાક સમય લાગે સમારકામમાં તો એનો ખર્ચ કેટલો થાય? 25000. 40 કલાક સમય લાગે તો ખર્ચ થાય 35000. તો આપણને કહી દીધું છે આ પરથી y ની x પરની આખા ચેપ્ટરમાં એક જ આપવાનું છે. y એટલે કોણ? સમારકામનો ખર્ચ, એટલે ખર્ચની સમય ઉપરની નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા તો બધામાં ફરજિયાત મેળવવાનું છે. એ સિવાય જો કારના સમારકામ માટે 50 કલાક સમય લાગતો હોય, હવે કલાક એટલે પહેલું ખાનું x, તો x બરાબર 50, ત્યારે આપણે y નું અનુમાન કરવાનું છે. સૌથી પહેલું કામ x અને y લઈને સરવાળા મેળવશું. સરવાળા ઉપરથી x બાર y બાર અને એના ઉપરથી આપણે સૂત્ર નક્કી કરશું. તો x નો ટોટલ થયો 204, y નો સરવાળો થયો 174. સૂત્ર x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n, સિગ્મા x 204 n 1 2 3 4 5 6 મળ્યા 34 પૂર્ણાંક મળ્યો. એવી જ રીતે y બાર સિગ્મા y 174 ભાગ્યા n એટલે 6, તો આપણને 174 ભાગ્યા 6 29 મળ્યા. x બાર પૂર્ણાંક મળ્યો, y બાર પૂર્ણાંક મળ્યો, બંને પૂર્ણાંક મળ્યા. તો આપણી પાસે એક જ રસ્તો છે, કાર્લ પિયર્સનનું ગુણન પ્રઘાત વાળું સૂત્ર. પણ બીજા ચેપ્ટર અને ત્રીજામાં આપણે ફેરફાર શીખી ગયા કે જો બીજું ચેપ્ટર હોય તો આપણે 5 ખાના વધારાના તૈયાર કરતા હતા રકમ સિવાયના. ટોટલ ખાના 7. અહીંયા એક ખાનું તૈયાર નહીં થાય, y y બાર નો સ્ક્વેર, કારણ કે છેદમાં માત્ર x વાળું જ પદ આવે છે. તો ખાના મેળવીએ. સૌથી પહેલા x અને y તો આપણી પાસે છે જ. હવે પહેલું ખાનું આપણે મેળવવાનું છે x x બાર. દરેકમાંથી x બાર બાદ કરવાનો છે આપણે. પછીનું ખાનું આપણે મેળવવાનું છે y y બાર. પછી બંનેનો ગુણાકાર x x બાર ગુણ્યા y y બાર, અને છેલ્લું ખાનું x x બાર હોલ સ્ક્વેર. 4 ખાના. હવે આપણો x બાર કેટલો હતો? 34. તો x ના ખાનામાંથી આપણે 34 બાદ કરશું બધામાંથી. 32 માંથી 34 બાદ કર્યા -2, 40 માંથી 34 બાદ કર્યા +6, 25 માંથી 34 બાદ કર્યા -9, 29 માંથી 34 -5, 35 માંથી 34 1, 43 માંથી 34 એટલે 9. હંમેશા યાદ રાખવાનું, પહેલા આ રકમ બોલવાની છે, એમાંથી 34 શું કરવાના છે? બાદ. હવે એવી જ રીતે આપણી પાસે y બાર હતો 29, તો y ના ખાનામાંથી આપણે 29 બાદ કરીએ. 25 માંથી 29 બાદ કર્યા -4, 35 માંથી 29 બાદ કર્યા +6, 18 માંથી 29 -11, 22 માંથી 29 -7, 28 29 -1, 46 29 17. હંમેશા શીખવાડેલું છે x x બાર હોય કે y બાર, એનો સરવાળો કરવાનો નથી, એ હંમેશા 0 જ થાય, એટલે ટોટલ કરવાનો નથી. પછીનું ખાનું આ બંનેનો ગુણાકાર કરશું. 4 દુ 8, માઈનસ થઈ ગયા પ્લસ, 6 ગુણ્યા 6 36,
11 નવા 99, પાછો નિયમ માઈનસ માઈનસ પ્લસ, 7 પંચા 35, માઈનસ માઈનસ પ્લસ, 1 ગુણ્યા 1 એટલે માઈનસ 1, 17 ગુણ્યા 9 153, એનો સરવાળો થયો 330. આપણે આ બે જ ટોટલ ખાસ મહત્વના છે અને x બાર y બાર ની જરૂર પડશે. તો આનો સરવાળો થયો 330, x - x બાર હોલ સ્ક્વેર, આનો વર્ગ કરશું, 2 નો વર્ગ 4, 6 ના 36, 9 ના 81, 5 નો વર્ગ 25, 1 ના 1, 9 ના 81, એનો ટોટલ થયો 228, અંશમાં 330 છેદમાં 228. સૌથી પહેલા આપણે સમીકરણ મૂકીએ. સમીકરણ y બરાબર a bx. હંમેશા x આપણી પાસે હોય આપણે શોધવાનું a અને b, પણ સૌથી પહેલા કોણ મળશે આપણને b. તો b નું અહીંયા ગુણન પ્રઘાત વાળું સૂત્ર, પણ બીજા ચેપ્ટર કરતા ત્રીજામાં ફેર શું? છેદમાં માત્ર x વાળું પદ જશે અને y વાળું પદ આવશે નહીં, બીજું વર્ગમૂળ પણ આવશે નહીં. તો b બરાબર અંશમાં સિગ્મા x - x બાર, બીજા કૌંસમાં y - y બાર, છેદમાં સિગ્મા x - x બાર હોલ સ્ક્વેર. ઉપર હતા 330, નીચે હતા 228. ભાગાકાર કરતા 1.4474. જ્યારે પોઈન્ટ કરતા વધુ આંકડાઓ કેલ્ક્યુલેટર દેખાડે ત્યારે પોઈન્ટ પછીના કેટલા અંક લેવાના છે? 4. ફાઇનલ આન્સરમાં પોઈન્ટ પછીના 2 અંક. તો 44 પછી 7 છે એટલે 45. તો આપણો જવાબ આવશે b બરાબર 1.45. હવે a નું સૂત્ર મૂકીએ. a બરાબર y બાર માઈનસ bx બાર. y બાર આપણી પાસે શરૂઆતમાં હતો 29, તો 29 માઈનસ ના માઈનસ, b આપણને મળ્યો 1.45, x બાર આપણી પાસે હતો 34. આ બંનેનો ગુણાકાર આમાંથી બાદ કરીએ. 29 માઈનસ 49.3. તો બાદબાકી કરતા જવાબ આવ્યો -20.3. b મળી ગયો, a મળી ગયો, ab મળી જાય એટલે સૌથી પહેલું કામ આપણી નિયમ સંબંધ રેખા ફરજિયાત લખી નાખવાની. તો પછીનો મુદ્દો y ની x પરની નિયત સંબંધ રેખા. કઈ રેખા હતી આપણી? y બરાબર a bx. a મળ્યો તો -20.3 પ્લસ b મળ્યો તો 1.45. x ની કિંમત ક્યારે અહીંયા મૂકવાની હોતી નથી રેખામાં નહીં. તો a -20 પ્લસ b મળ્યો તો 1.45x. હવે આપણને ભવિષ્યનું કંઈક અનુમાન પૂછ્યું હતું, તો એની માટેનું લખાણ. કારના સમારકામ માટે આપણને એવું કીધું તો 50 કલાક સમય લાગતો હોય તો તેનો સમારકામ ખર્ચ કેટલો થશે એનું અનુમાન. સમારકામ માટેના કલાકને આપણે x જોયું હતું, x બરાબર 50, ત્યારે આપણે y શોધવાનો છે, y પ્રશ્નાર્થ. પાછું આપણું સમીકરણ y બરાબર a bx. આપણી પાસે a હતો -20 પ્લસ b હતો 1.45. હવે કોની કિંમત આપણી પાસે નથી? x ની. તો x બરાબર આપણને કેટલા મૂકવાના કીધા છે? 50 મૂકી દઈએ સમીકરણમાં. તો x બરાબર 50 મૂકતા -20 એમના, આ બંનેનો ગુણાકાર થશે 72.5. મોટી રકમ પ્લસ છે, 72 માંથી 20 બાદ કરીએ એટલે 50, પાછળના 5. તો જવાબ આવ્યો આપણી પાસે 52.5. હવે આપણો એકમ ખાસ ભૂલવાનો નહીં. જે જવાબ આવે એની પાછળ y નો એકમ, કારણ કે આપણે y ની ગણતરી કરીએ છીએ એટલે 52.5 હજાર રૂપિયા.
હવે એનો જવાબ નીચેનો શું હતું તો કે સમારકામ માટે 50 કલાક લાગતા હોય તો તેનો સમારકામ ખર્ચ અંદાજે કેટલો થશે 52.2000 રૂપિયા. જ્યારે સમારકામનો સમય 50 કલાક હોય ત્યારે સમારકામનો અનુમાનિત ખર્ચ રૂપિયા 52.2000 થાય. આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 3. બે વસ્તુ ભૂલવાની નથી. જ્યારે તમે ભવિષ્યનું અનુમાન કરો ત્યારનું લખાણ અને જવાબ છેલ્લે આવ્યો એનું લખાણ. ઉદાહરણ 3. આવો જ એક આગળ વધીએ. ઉદાહરણ નંબર 4. એક સમૂહના વ્યક્તિઓની માસિક આવક 1000 માં અને માસિક ખર્ચ બંને 1000 માં આપ્યું છે. એકમની જરૂર ક્યારે પડશે? અનુમાન કર્યા પછી છેલ્લા જવાબમાં નીચેની માહિતી મળી છે. વ્યક્તિ 1 થી 7 આપી દીધા છે એટલે n આપણો 7. માસિક આવક અને માસિક ખર્ચ. હવે આપણે શીખવાનું છે કે બેમાંથી સ્વતંત્ર ચલ કોણ અને આધારિત ચલ કોણ? સ્વતંત્ર અને આધારિત. તો જેમ આપણી આવક વધે એમ હંમેશા યાદ રાખજો ખર્ચ થોડો વધે. આવક ઘટે એમ ખર્ચ હંમેશા ઘટાડવો પડે. તો ખર્ચ છે આધાર રાખે છે કોના ઉપર? આવક ઉપર. તો આ આધારિત ચલ y કહેવાય, આ સ્વતંત્ર ચલ x કહેવાય. નીચે આપણને આપી દીધું હશે. આ માહિતી પરથી વ્યક્તિઓની માસિક ખર્ચની એટલે ખર્ચની y ની આવક પરની નિયત સંબંધ રેખા મેળવો. બીજું, જો કોઈ વ્યક્તિની માસિક આવક રૂપિયા 75000 હોય તો માસિક ખર્ચનું અનુમાન કરો. હવે આવક એટલે કોણ? x. x બરાબર 75000 ત્યારે આપણે y મેળવવાનો છે. સૌપ્રથમ આપણું પહેલું કામ x અને y ના સરવાળા કરશું. x બાર y બાર મેળવશું. એના ઉપરથી આપણે સૂત્ર નક્કી કરશું. તો x નો સરવાળો થયો 461, y નો ટોટલ થયો 387. x બાર બરાબર સિગ્મા x 461. 7 વ્યક્તિઓ હતા એટલે n 7 65.86. પહેલું જ પોઈન્ટમાં આવ્યું ગુણન પ્રઘાત લાગુ પડે નહીં. બે રસ્તા, કાં તો સીધી રીત અથવા તો ટૂંકી રીત. હવે આંકડાઓ પ્રમાણમાં મોટા છે તો સીધી રીત કરતા સહેલી કઈ પડે? ટૂંકી રીત uv વાળી. y બાર બરાબર સિગ્મા y 387 છેદમાં n આપણી પાસે હતો 7 55.29. બંને પોઈન્ટમાં આવ્યા. આ ચેપ્ટરમાં બે નિયમો uv વાળી રીત લ્યો ત્યારે શક્ય હોય તો ગુણાકાર ભાગાકાર કરવો નહીં, મોટે ભાગે બાદબાકી કરવી. અને બાદબાકી ચેપ્ટર નંબર 2 માં આપણે શીખવાડ્યું હતું કે મધ્યકનો નજીકનો રાઉન્ડ આંકડો 65.86. તો x માંથી હું 65 બાદ કરું અને y માંથી હું 55 બાદ કરું તો મારી રકમ સૌથી નાનામાં નાની બને. તો કોષ્ટક તૈયાર કરીએ. બે ખાના xy એ સિવાય બીજું ચેપ્ટર હોય તો વધારાના 5 ખાના, અહીંયા 4 ખાના. કયું ખાનું ઘટશે? y² આપણે તૈયાર કરતા નથી. તો આપણું કોષ્ટક x અને y એમના. પછીનું ખાનું આપણે તૈયાર કરતા હતા u x - 65. આપણે 65 શું કામ લીધા એ ખબર પડી, મધ્યકનો નજીકનો રાઉન્ડ આંકડો. એવી જ રીતે y માંથી આપણે કેટલા બાદ કરવાના હતા? 55. આપણને v મળશે. હવે પછી ખબર છે આ બંનેનો ગુણાકાર એટલે uv અને છેલ્લું ખાનું આપણે u નો શું કરીએ છીએ? સ્ક્વેર. હવે શું કામ આપણે 65 લીધા? તો કે આપણો x બાર છે 65 ની નજીક છે એટલે રકમ આપણી નાનામાં નાની બને. 55 શું કામ લીધા? તો કે y બાર છે 55 ની નજીક છે એટલે રાઉન્ડ આંકડો આપણે બાદ કર્યો. તો x માંથી કેટલા બાદ કરશું આપણે? 65. તો આ બધા ખાનામાંથી 65 બાદ કરીએ. 60 માંથી 65 બાદ કર્યા -5. 70 માંથી 65 બાદ કરતા +5. 64 માંથી 65 બાદ કર્યા -1.
68 માંથી 65 એટલે 3, 62 માંથી 65 માઈનસ 3, 65 માંથી 65 0, 72 માંથી 65 એટલે 7. હવે સિગ્મા યુ સરવાળો કરતા 6 મળ્યા. એટલે જો તમે મધ્યકનો નજીકનો રાઉન્ડ આંકડો લ્યો તો રકમ તમારી સૌથી નાનામાં નાની બનશે. હવે y ના ખૂણામાંથી કેટલા બાદ કરવાના છે આપણે? 55. આ બધામાંથી 55. પહેલા આ અંક બોલવાના. 50 માંથી 55 એટલે -5. 59 માંથી 55 એટલે 4. 57 55 2. 50 55 -5. 53 55 -2. 58 55 3. 60 માંથી 55 એટલે 5. સરવાળો સિગ્મા v માત્ર 2 મળ્યો. સિગ્મા u 6 અને સિગ્મા v 2. હવે uv બંનેનો ગુણાકાર 5 ગુણ્યા 5 માઈનસ માઈનસ થઈ ગયા +25. 5 ચોક 20. 2 ગુણ્યા 1 એટલે 2, પણ કેવા 2 આવશે? તો કે એક પદ માઈનસ છે એટલે માઈનસ. 5 તેરી 15. એક પદ માઈનસ છે એટલે -15. બંને પદ માઈનસ માઈનસ પ્લસ 3 દુ 6. 0 સાથે ગુણાકાર કરતા 0. 7 પંચા 35. ટોટલ સિગ્મા uv 69. હવે u નો સ્ક્વેર, 5 નો વર્ગ બંનેમાં 25, 1 નો વર્ગ 1, 3 ના વર્ગ બંનેમાં 9, 0 ના 0, 7 નો વર્ગ 49. બધાના સરવાળા યાદ રાખો. સિગ્મા u 6, સિગ્મા v 2, સિગ્મા uv 69 અને u સ્ક્વેર 118. કિંમત મૂકીએ. સૌથી પહેલું y કેપ બરાબર a plus bx આપણું સમીકરણ. હંમેશા કોણનું કિંમત પહેલા શોધવાની, b ની. તો b બરાબર ટૂંકી રીતેનું સૂત્ર n સિગ્મા uv માઈનસ પહેલા કૌંસમાં સિગ્મા u, બીજા કૌંસમાં સિગ્મા v છેદમાં એક જ વસ્તુ માત્ર u વાળું પદ n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર. અહીંયા y વાળું પદ નહીં આવે અને છેદમાં વર્ગમૂળ પણ આવશે નહીં. તો કિંમત મૂકતા n આપણી પાસે 7, uv હતો 69, u 6 અને સિગ્મા v 2. n 7 સિગ્મા u સ્ક્વેર 118 માઈનસ ભૂલ ન થાય પહેલેથી કહીએ છીએ સિગ્મા u અહીંથી લેવાનો 6 નો સ્ક્વેર. તો ગુણાકાર કરતા અહીંયા થશે ગુણાકાર 483. 6 2 12. 118 ગુણ્યા 7 826. 6 નો વર્ગ 36. બે જગ્યાએ બાદબાકી. ઉપર 471 છેદમાં 790. પોઈન્ટ પછીના 4 અંક મળે છે 0.5962. ફાઇનલ આન્સરમાં 2 અંક. 59 પછી 6 છે એટલે b બરાબર 0.60. હવે એની કિંમત મેળવીએ. a બરાબર y બાર માઈનસ bx બાર. y બાર ને x બાર આપણી પાસે સૌપ્રથમ પહેલેથી જ હતું. તો કિંમત મૂકીએ. y બાર 55.29 માઈનસ b મળ્યો તો 0.60. x બાર હતો 65.86. 55.29. આ બંનેનો ગુણાકાર 39.516. બાદબાકી કરતા 15.774. ત્રીજો આંકડો 5 કરતા નાનો છે. ફાઇનલ આન્સર 15.77. b મળી ગયો, a મળી ગયો. હવે આપણી નિયત સંબંધ રેખા કોની હતી? y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a plus bx. a મળી ગયો 15.77 પ્લસ b હતો 0.60x. x ની કિંમત ક્યારે અહીંયા મૂકતા નથી. હવે આપણને ભવિષ્યનું કંઈક અનુમાન પૂછ્યું તો કે ભાઈ માસિક આવક 75000 હોય. માસિક આવક એટલે x
તો આમાં આપણે x બરાબર 75 મૂકશું તો સૌથી પહેલા લખાણ કોઈ વ્યક્તિની માસિક આવક 75000 રૂપિયા હોય ત્યારે તેના માસિક ખર્ચનું અનુમાન આવક x હતું x બરાબર 75 ત્યારે y પ્રશ્નાર્થ તો કિંમત મૂકીએ y f બરાબર a plus bx માં a છે b છે શું નથી આપણી પાસે x તો x અહીંયા કહી દીધું છે કેટલા મૂકવાના છે 75 તો x બરાબર 75 મૂકતા તો a 15.77 plus b 0.60 x ની જગ્યાએ 75 બંનેનો ગુણાકાર કરતા 45 આ 15.77 તો હતા 45 ને 15 60 તો મળ્યા 60.77 બંનેનો એકમ શું હતો હજાર માં તો પાછળ ખાસ એકમ લખવાનો છે હજાર એટલે કોઈ વ્યક્તિની માસિક આવક 75000 રૂપિયા હોય તો તેનો માસિક ખર્ચ અંદાજે 60.77 થશે એ આપણે નીચે લખવાનું છે તો આપણો જવાબ જો કોઈ વ્યક્તિની માસિક આવક 75000 હોય તો તેનો અંદાજિત માસિક ખર્ચ 60.77 રૂપિયા થાય આ થઈ ગયો આપણું ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 5 કોઈ ચોક્કસ કંપનીની એક મોડેલની કારનું આયુષ્ય એનો વપરાશ અને વાર્ષિક નિભાવ ખર્ચ માટે મેળવેલા અવલોકન નીચે મુજબ છે કારનું આયુષ્ય અને સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ 1000 માં ઉદાહરણ પહેલું છે ફરીથી પણ ટેક્સ્ટ બુકમાં કઈ વધારાની સૂચના આપી છે શું કીધું છે તો કે આ પરથી નિભાવ ખર્ચની એટલે y ની કારના આયુષ્ય પરની x પરની નિયત સંબંધ રેખા ટૂંકી રીતનો ઉપયોગ કરી મેળવો એને સ્પષ્ટતા કરતી છે ટૂંકી રીત આંકડાઓ નાના છે આપણે ઉદાહરણ પહેલું સીધી રીતથી કર્યું હતું પણ અહીંયા એને સ્પષ્ટ ટૂંકી રીત કીધું છે તો આપણે ટૂંકી રીતથી દાખલો ગણવો પડશે તો સૌથી પહેલું કામ આપણે શું કરતા હતા x અને y એનો સરવાળો એના ઉપરથી x બાર y બાર અહીંયા સૂત્ર નક્કી કરવાનો પ્રશ્ન જ નથી સ્પષ્ટ ટૂંકી રીત છે તો યુવી વાળી રીતથી દાખલો ગણશું તો x નો ટોટલ 20 y નો ટોટલ 85 x બાર સિગ્મા x 20 એને ભાગ્યા 4 એટલે x બાર 5 બે પૂર્ણાંક નહીં આવે કારણ કે ટૂંકી રીતમાં પૂર્ણાંક ન હોય તો ગુણનભાગાકાર લેવું પડે y બાર સિગ્મા y 85 છેદમાં n 4 21.25 એક અપૂર્ણાંક આવ્યો સીધી ટૂંકી રીત બેમાંથી કોઈ પણ લઈ શકે અહીંયા સૂચના છે ટૂંકી રીત એટલે ટૂંકી રીતથી દાખલો ગણવો પડશે તો ટૂંકી રીતમાં બે ખાના આપણા રકમના વધારાના કેટલા ખાના તૈયાર કરતા હતા 4 u v uv અને u સ્ક્વેર v સ્ક્વેર અહીંયા જરૂર પડતી નથી તો કોષ્ટક તૈયાર કરીએ બે ખાના આપણા હતા એમના પછીનું ખાનું u પછીનું ખાનું v uv અને u સ્ક્વેર હવે આપણો પહેલો મધ્યક કેટલો હતો 5 બીજો મધ્યક હતો 21.25 આ ચેપ્ટરમાં બને ત્યાં સુધી ભાગાકાર કરવો નહીં પણ છતાં તમે ભાગાકાર કર્યો તો શું કરવું એની માટે આપણે ભાગાકાર લઈએ છીએ જો કોઈને આ દાખલો ભાગાકાર કર્યા વગર ગણવો હોય તો શું કરવાનું તો કે ઉદાહરણ 4 શીખી ગયા મધ્યકનો નજીકનો રાઉન્ડ આંકડો બાદ કરવાનો તો તમારે આ બધામાંથી કેટલા બાદ કરવાના 5 તમારી રકમ સૌથી નાનામાં નાની બને એવી રીતે y બાર 21.25 છે તો એનો નજીકનો રાઉન્ડ આંકડો 20 તો તમે y માંથી સીધા 20 ખાલી બાદ કરો 5 વડે નો ભાગો તોય ચાલે તમે x માંથી ખાલી 5 બાદ કરો 2 વડે ભાગાકાર નો કરો તો પણ ચાલે એટલે શક્ય હોય ત્યાં સુધી તમારે ભાગાકાર કરવો નહીં જ્યાં સુધી રીત વ્યવસ્થિત ન સમજાય હવે સમજો કે છતાં ભાગાકાર કરવો છે તો uv માં શું ફેરફાર થશે તો જોઈએ તો આપણે શું કહ્યું તો કે x માંથી 4 બાદ કર્યા ચેપ્ટર નંબર 2 માં કીધું હતું કે તમે uv વાળી રીતમાં કોઈ પણ આંકડો બાદ કરી શકો કોઈ પણ
જરૂરી નથી 4 આમાં હોવા જોઈએ. આમાં 5 નથી, હું 5 એ બાદ કરી શકું. આમાં 15 10 નથી, હું બાદ કરી શકું. પણ એવી રકમ બાદ કરવાની જેની લીધે આપણી રકમ નાની થવી જોઈએ, મોટી ન થાય. તો મેં શું કર્યું, દરેકમાંથી 4 બાદ કર્યા અને 2 વડે ભાગાકાર કર્યો. આપણો x પહેલો કેટલો છે 2 4 કરીશ એટલે -2 વધશે. -2 ભાગ્યા 2, 2 ભાગ્યા 2 એટલે 1, પણ ઉપર માઈનસ વધ્યા હતા એટલે -1. 4 માંથી 4 બાદ કરું, અંશ 0 એટલે બધું 0. 6 માંથી 4 બાદ કરું એટલે 2 ભાગ્યા 2 એટલે 1. 8 માંથી 4 બાદ કરું એટલે 4 ભાગ્યા 2 એટલે 2. તો પ્લસ માઈનસ 1 ઉડી ગયા, જવાબ વધ્યો 2. સિગ્મા u 2 મળ્યા. એવી જ રીતે y માંથી 20 બાદ કરી 5 વડે હું ભાગાકાર કર્યો. આપણે સહસંબંધમાં એક ટોપિક શીખવાડ્યો હતો કે જો છેલ્લો આંકડો 0 કાં તો 5 હોય તો તમે એને 5 વડે આરામથી ભાગાકાર કરી શકો. સરળ છેલ્લો આંકડો કાં તો 0 કાં તો 5 બધામાં હોવું જોઈએ. અહીંયા છે જો, તો આપણે 5 વડે ભાગાકાર કરી શકીએ. આનો નજીકનો રાઉન્ડ આંકડો આપણે કેટલો કીધો તો 20, તો આપણે 20 બાદ કરશું અને 5 વડે શું કરશું ભાગાકાર. તો જોઈએ 10 માંથી 20 બાદ કર્યા એટલે -10 વધ્યા. -10 ને આપણે 5 વડે ભાગ્યા, 5 × 10 2 ખરા પણ કેવા માઈનસ. 20 માંથી 20 બાદ કર્યા, અંશ 0 એટલે બધું 0. 25 માંથી 20 બાદ કરું એટલે અહીંયા 5 વધે, 5 ભાગ્યા 5 એટલે 1 વધ્યા. 30 માંથી હું 20 બાદ કરું એટલે 10 વધે, 10 ભાગ્યા 2 પર 5 કરું એટલે 2 વધે. એનો જવાબ આવ્યો ટોટલ 1. રકમ સૌથી નાનામાં નાની થઈ. પછીનું ખાનું ખબર છે uv 2 * 2 માઈનસ માઈનસ પ્લસ 0 ના 0 1 × 1 એટલે 1 2 × 2 4. હવે u નો સ્ક્વેર આનો વર્ગ 1 0 1 4 ટોટલ થઈ ગયા 6. સરવાળા બધા જોઈ લો. સિગ્મા u 2, સિગ્મા v 1, સિગ્મા uv 7 અને સિગ્મા u સ્ક્વેર 6. સૌપ્રથમ આપણું સમીકરણ y બરાબર a bx. x આપણે કિંમત મૂકવાની હોતી નથી અત્યારે, તો શોધવાનું a અને b. તો b નું સૂત્ર b બરાબર ખાસ શું ફેરફાર થયો, જ્યારે તમે ચેપ્ટરમાં ગુણાકાર ભાગાકાર કરો ત્યારે uv ના સૂત્રમાં એક વસ્તુ ઉમેરવાની છે, સિવાયના છેદમાં cx. આગળ લખી શકો, પાછળ લખી શકો, પણ આ ભૂલી જવાય છે સૌથી વધારે સિવાય cx. એટલે જો આ ભાગાકાર કરો તો સૂત્રમાં ખાસ મૂકવાનું ભૂલાય નહીં. મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. કિંમત મૂકીએ. n આપણી પાસે હતો 4, સિગ્મા uv હતો 7, સિગ્મા u 2, સિગ્મા v 1, n 7, સિગ્મા u સ્ક્વેર 6, સિગ્મા u અહીંથી 2 નો સ્ક્વેર, સિવાય. હવે યાદ રાખવાનું છે સિવાય એટલે શું. તમે y માં કાઈ ભાગાકાર કર્યો હોય તો એને સિવાય કહેવાય. તમે x માં કાઈ ભાગાકાર કર્યો હોય તો એને cx કહેવાય. તો આપણે y ને 5 વડે ભાગ્યા હતા, સિવાય 5, x ને 2 વડે ભાગાકાર કર્યો તો cx 2. ગુણાકાર કરતા જઈએ. 7 ચોક 28 - 2, 6 ચોક 24 - 4. આનું સાદુરૂપ આપણે છેલ્લે આપવાનું. 28 માંથી 2 ગયા એટલે 26. 26 ગુણ્યા 5 કરી નાખીએ હવે, અને 24 માંથી 4 ગયા એટલે 20. 20 ગુણ્યા 2 તો 26 ગુણ્યા 5 અને છેદમાં 20 દુ 40. ભાગાકાર કરતા મળ્યા b 3.25. હવે a નું સૂત્ર મૂકીએ. a બરાબર y બાર માઈનસ bx બાર. y બાર આપણી પાસે હતો 21.25 માઈનસ b મળ્યો આપણને 3.25. ઉદાહરણ પહેલું છે, તમે ટૂંકી રીત સીધી રીત કોઈ પણ ગણો, જવાબ એના ઈ જ આવવાનો છે, ફેર પડવાનો નથી. અને x બાર હતો આપણી પાસે 5, આ ગુણાકાર 16.25. 21.25 માંથી 16.25 બાદ કરતા a મળ્યો 5.
ડી મળી ગયો, એ મળી ગયો, આપણી નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા સમીકરણ શું હતું y કેપ બરાબર a bx a કેટલો મળ્યો તો 5 પ્લસ b મળ્યો તો 3.25 નિયત સંબંધ રેખામાં ક્યારે આપણે x ની કિંમત મૂકતા નથી, x નામ રાખવાનો, માત્ર આપણને ટૂંકી રીતથી નિયત સંબંધ રેખા જ પૂછ્યું છે, અહીંયા ક્યાંય અનુમાન પૂછ્યું નથી. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 5.